એક પછી એક આવવાની છે. એટલે આ વાત આપણે સમજી લઈને એટલે ઓલું એકદમ સરળ થઈ જશે. આ ગુરુદેવે તો ઘણું આપણું ચાલે જ છે અહીંયા ગુરુદેવના પ્રવચન તો, પણ એમાં એવું છે ને કે ઘણા તો ગુરુદેવના પ્રવચનમાં જ ન આવતા હોય. શું એને વક્તાના પ્રવચન સાંભળવામાં રસ વધારે હોય. હું તો એમ કહું છું કે જગતમાં એક જ વક્તા છે ગુરુદેવ. કોણ? ગુરુદેવ એક જ વક્તા છે. બાકી જેટલા વિદ્વાનો છે એ શ્રોતા છે. આ શ્રોતા તો શ્રોતા છે જ, વિદ્વાનો શ્રોતા છે. પહેલામાં પહેલા એને છે ને શ્રોતા બનવું પડશે. અને આપણા શ્રોતાઓ હજી ગુરુદેવને સાંભળવામાં તો આળસ કરે છે. વિદ્વાનોમાં સભા ભરાઈ જાય, ગુરુદેવમાં તો 25% લોકો જ હોય. બહુ ભૂલ થઈ જાય છે ભાઈ. જ્યાં સુધી તમે ગુરુદેવને નહીં સાંભળો ત્યાં સુધી કોઈ વિદ્વાનની તાકાત નથી તમને સમજાવી શકે. યાદ રાખજો, એકદમ એક જ પુરુષ છે આ ગુરુદેવ. એની વાણી ચમત્કારિક વાણી છે. ભલે સમજાય થોડું, ન સમજાય, પણ નિયમ રાખવો કે ગુરુદેવની વાણી વગર તો, ગુરુદેવની વાણી સાંભળ્યા વગર વક્તાને સાંભળવાનો મોહ ન રાખવો. ગુરુદેવની વાણીમાં જે તીખાશ છે, જે અનુભવની સુગંધ એમાંથી તમને આવી શકે છે, એ તમને કોઈ નહીં કરાવી શકે. એ એક જ પુરુષનું કામ છે. એટલે હું તો વિનંતી કરું છું બધાને કે ગુરુદેવને સાંભળવાનું ન છોડતા. વક્તામાં ભલે ન આવો તમે, પણ ગુરુદેવને સાંભળવાનો એકદમ પ્રતિજ્ઞા લઈ લ્યો. ગુરુદેવને સાંભળ્યા વગર મારો દિવસ ન ઉગવો જોઈએ. આ પહેલામાં પહેલા કરવા જેવું છે. આ જ્યાં સુધી જીવને ખ્યાલમાં નહીં આવે ને ત્યાં સુધી વક્તા ગમે તે વાત કરશે, પણ એ ગુરુદેવની વાત આખી અલગ છે ભાઈ. એની વાણી એકદમ અનુભવમાંથી સ્ત્રોત આવે છે. અનુભવને સ્પર્શીને નીકળતી વાત છે. ગુરુદેવ જે વાત કરતા હોય એ જ વાત વક્તા કરે ને તો ગુરુદેવમાં જે તમને મીઠાશ લાગે એ વક્તામાં નહીં લાગે. હા, હું તો વક્તા થઈને કહું છું. એટલે ગુરુદેવને સાંભળવાનું તો પહેલા રાખવું. વક્તામાં ટાઈમ ન મળે તો તમે જાઓ, કામ હોય તો કાંઈ વાંધો નહીં, પણ ગુરુદેવને સાંભળવાનું ચૂકો નહીં. જ્યાં સુધી ગુરુદેવને નહીં સાંભળે જીવ, કલ્યાણનો દરવાજો કે કલ્યાણનો માર્ગ નહીં ખુલે એનો. એવી આ અદ્ભુત વાણી છે એની પુરુષની. એટલે